નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। તો આજનો આપણો વિષય છે ગુજરાતી। ગુજરાતીમાં પાઠ 9 પોપટે ખાધી પાકી કેરી। તેમાં તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 64 પર આજે આપણે જોશું પ્રશ્ન 23। પ્રશ્ન 22 સુધી તો જોઈ લીધું છે, હવે પ્રશ્ન 23 તેમાં શું કીધું છે, નીચે આપેલો ફકરો વાંચો। એટલે આપણને અહીં ફકરો આપેલો છે તે વાંચીશું। तो चलो तेवा शुं कीधुं छे, भगो भणवानो आळसू। भगो छे केवो छे, भणवानो आळसू छे। भोजन एने प्रिय, भणवामां आळसू छे अने भोजन छे तेनुं प्रिय छे। फटाकड़ा फोड़वानो शौकीन, एने फटाकड़ा फोड़वा खूब ज गमे। फर उड़ता पक्षीओ जोई रहे, मेघधनुष जोई नाची उठे ने फागणमां फाग खाय। मंदिरमां जई धजा चढ़ावे, भगो यात्राए निकळ्यो। भारतना बधा यात्राधाम धाम जोया ने भगो भणतरमां काचो पण गणतरमां पाको बन्यो। एटले भगा नामनो एक छोकरो छे ते भणवानो खूब ज आळसू, तेने भणवुं જરાય न गमे पण भोजन एने प्रिय, बधी जातनुं भोजन छे तेने प्रिय। पछी फटाकड़ा फोड़वानो शौकीन, तेने फटाकड़ा फोड़वा खूब ज गमे एम। अने फर उड़ता पक्षीओ छे ते जोया करे। मेघधनुष जोई ते नाची उठे, आकाशमां मेघधनुष जोई अने ते नाचवा लागे छे। अने फागणमां शुं खाय छे, फाग। पछी मंदिरमां जोई अने धजा चढ़ावे। पछी भगो यात्राए निकळ्यो। भारतना जेटला यात्राधाम छे ते बधा तेने जोई लीधा। भगो छे भणवामां काचो छे पण भणतरमां केवो बन्यो, पाको बन्यो। चालो हवे ते पछी प्रश्न 24 उपर आपेला फकरामांथी भ, य, ध अने फ अक्षरो आवता होय तेवा शब्दो नीचे आपेला कोठामां तेमज खानाओमां लखो। शुं कीधुं छे, उपरना फकरामां जेटला पण भ, य, ध अने फ आवता होय ते बधा शब्दो अहीं आपेला कोठामां लखवाना छे। तो चालो पहेलुं छे भ, तो आपणे जोशुं अहींथी स्टार्ट करशुं, जोता जशुं, जे शब्द छे ते बधामां लखता जशुं। पहेलो छे शब्द भगो, तो तेमां शुं आवे छे, भ, एटले आपणे भमां लखीशुं पहेलो शब्द भगो। पछीनो बीजो शब्द शुं छे, भणवानो। बीजो शब्द भणवानो एटले क्यांथी स्टार्ट थाय छे, शुं आवे छे तेमां भ, एटले आपणे भमां लखीशुं बीजो शब्द भणवानो। पछी त्रीजो शब्द शुं छे, आळसू। तो ते भ, य, ध, फ एकेमांथी आवतो नथी। पछी शुं छे, भोजन। तो ते शेमां आवशे, भमां, एटले અહીં લખીશું ભોજન। પછી શું છે, પ્રિય, એટલે તેમાં શું આવે છે, ય, એટલે કેમાં આવશે લખવાનું, યમાં પ્રિય। પછી શું છે, ફટાકડા। તો ફટાકડા છે તે શું શેમાં આવશે, ફમાં, એટલે અહીં લખીશું ફટાકડા। પછી શું છે, ફોડવાનો। તો તેમાં શું આવે છે, કયો અક્ષર આવે છે, ફ, એટલે ફમાં લખશું બીજું ફોડવાનો। પછી શું છે, શોખીન। તો તે એકેમાં આવતું નથી એટલે તે નહીં લખવાનું। પછી છે ફરર, તો તે શેમાં આવશે, ફમાં, લખશું ફર। પછી છે ઉડતા પક્ષીઓ જોઈ રહે, તો તે છે તે એકેમાં પણ નહીં આવે કેમ કે તેમાં ભ, ય, ધ, ફ એકેય અક્ષર આવતા નથી। પછી શું છે, મેઘધનુષ। તો તેમાં શું આવે છે, કયો અક્ષર છે, ધ, એટલે ધ છે તેમાં લખીશું પહેલું મેઘધનુષ।
પછીનું શું છે? જોઈ નાચી ઉઠે. તો જોઈ અને નાચી ઉઠે તેમાં એક અક્ષર આવતો નથી એટલે તે નહીં લખવાનું. પછી શું છે? ફાગણમાં. તો કયો અક્ષર આવે છે? ફ, એટલે અહીં લખીશું ફાગણમાં. પછી શું? ફાગ. ફાગણમાં શું થાય છે? ફાગ, એટલે અહીં આવશે ફાગ. ગાય. ફાગ ગાય. શું કરે છે ફાગણમાં? તે ફાગ ગાય. એટલે ગાય છે તેમાં કયો અક્ષર આવે છે? ય, એટલે યમાં લખીશું બીજો ગાય. પછી શું છે? મંદિરમાં જઈ ધજા. તો ધજામાં કયો અક્ષર આવે છે? ધ, એટલે અહીં લખીશું ધજા. પછી ભગો, તે એકવાર તો આવી ગયું એટલે નહીં લખવાનું. પછી યાત્રાએ. તો યાત્રાએ છે તેમાં ય આવે છે એટલે અહીં લખીશું યાત્રાએ. પછી છે નીકળ્યો. પછી શું છે? ભારતના. તો ભારતમાં શું આવે છે? ભ, એટલે અહીં લખીશું ભારત. ભારતના. પછી બધા. તો તેમાં શું આવે છે? ધ, એટલે અહીં લખીશું ધમાં બધા. પછી શું? યાત્રાધામ. તો યાત્રાધામમાં શું આવે છે? ય, એટલે અહીં લખીશું યાત્રાધામ. પછી છે યાત્રાધામ. યાત્રાધામમાં ય પણ આવે છે અને ધ પણ આવે છે એટલે ધમાં પણ લખીશું યાત્રાધામ. યમાં અને ધમાં બંનેમાં લખવાનું. પછી જોયા. તો જોયામાં શું આવે છે? ય, એટલે અહીં લખીશું જોયા. પછી શું છે? ભગો, તે તો એકવાર આવી ગયું. પછી ભણતરમાં. તો તેમાં શું આવે છે? ભ, એટલે અહીં લખીશું ભણતરમાં. પછી શું છે? કાચો પણ. ગણતરમાં કેવો નીકળ્યો? પાકો બન્યો. બન્યોમાં શું? તો આ રીતે આપણે પ્રશ્ન 24 છે તે પૂરો કર્યો. ચાલો તે પછી હવે પ્રશ્ન 25 જોઈએ. તેમાં શું કીધું છે? વાંચો અને લખો. એટલે આપણને અહીં વાક્ય આપેલા છે તે વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે. તો ચાલો પહેલું વાક્ય શું છે? બાજરીનો રોટલો. પહેલું વાક્ય શું છે? બાજરીનો રોટલો, એટલે અહીં લખીશું બાજરીનો રોટલો. પછી બીજું વાક્ય શું છે? કેરીનો ટોપલો. એટલે અહીં લખીશું કેરીનો ટોપલો. પછી ત્રીજું વાક્ય લાકડાનો ધોકો. એટલે અહીં લખીશું લાકડાનો ધોકો. પછી છે લોખંડની ચાવી. એટલે અહીં લખીશું લોખંડની ચાવી. પછી છે કાપડની થેલી. એટલે અહીં લખીશું કાપડની થેલી. પછી છે લાકડાનો ખાટલો. એટલે અહીં લખીશું લાકડાનો ખાટલો. પછીનો શબ્દ દૂધની તપેલી. એટલે અહીં લખીશું દૂધની તપેલી. પછી છે આસોપાલવનું તોરણ. આસોપાલવનું તોરણ. પછી છે ફૂલની માળા. એટલે લખીશું ફૂલની માળા. પછી છે નૈનાનું ઘર. એટલે લખીશું નૈનાનું ઘર. તો આપણે આટલા વાક્યો છે તે લખ્યા. બાકીના છે તે તમારે જાતે હોમવર્કમાં લખવાના છે. ચાલો તે પછી
पाछळ जोशुं प्रश्न 26। तो प्रश्न 26 में शुं कीधुं छे? चित्र जुओ अने लखो। नमूनो आप्यो छे, चित्र जोतुं जवानुं छे अने लखतुं जवानुं छे। पहेलामां शुं आपेला छे? बधा पक्षी आपेला छे। पछी અહીં શું લખવાનું છે? તે બધાનો રંગ લખવાનો છે અને પછી તે બધાના અવાજ લખવાના છે। તો ચાલો, પહેલું પક્ષી છે તે કોણ છે? કોયલ। કોણ છે? કોયલ। તો કોયલ છે તેનો રંગ કેવો હોય? કાળો। એટલે અહીં લખ્યો કાળો અને તેનો અવાજ કેવો હોય? કુહુ કુહુ। એટલે તેના અવાજમાં લખ્યું કુહુ કુહુ। ચાલો, બીજું પક્ષી છે તે શેનું છે? કોણ છે બીજું પક્ષી? કુકડો। તો તેનો રંગ કેવો હોય? લાલ। એટલે રંગમાં લખીશું લાલ। હવે તેનો અવાજ કેવો હોય? કુકડેકુ। કુકડો છે તે શું કરતો હોય? કુકડે કૂક। એટલે તેના અવાજમાં લખીશું કુકડે કૂક। ચાલો, પછીનું ત્રીજું પક્ષી છે કયું છે? મોર। કોણ છે? મોર। તો મોર છે તેનો રંગ કેવો હોય? રંગબેરંગી। મોરનો રંગ કેવો હોય? રંગબેરંગી। એટલે રંગમાં લખીશું રંગબેરંગી। હવે તેનો અવાજ કેવો હોય મોરનો? ટેહુક ટેહુક। મોરનો અવાજ છે કેવો હોય? ટેહુક ટેહુક। એટલે અવાજમાં લખીશું ટેહુક ટેહુક। તે પછી કયું પક્ષી છે? કાગડો। તો કાગડો છે તેનો રંગ કેવો હોય? કાળો। કાગડાનો રંગ કાળો। એટલે રંગમાં લખીશું કાળો। હવે તેનો અવાજ કેવો હોય કાગડાનો? કાગડો છે તે કેવો અવાજ કરે? કાકા। એટલે લખીશું કાકા। તે પછીનું પક્ષી કયું છે? ચકલી। ચકલી છે તેનો રંગ કેવો હોય? કથ્થાઈ। કેવો હોય? કથ્થાઈ। એટલે ચકલી છે તેના રંગમાં લખીશું કથ્થાઈ। હવે તેનો અવાજ કેવો હોય ચકલીનો? ચી ચી। ચકલી છે તેનો અવાજ કેવો હોય? ચી ચી। એટલે અહીં લખીશું ચી ચી। ચાલો, તે પછીનું જોઈએ પક્ષી કયું છે? કાબર। કોણ છે? કાબર। તો કાબરનો રંગ કેવો હોય? કાળો। કાબરનો રંગ કાળો। એટલે રંગમાં લખીશું કાળો। કાબર છે તેનો અવાજ કેવો હોય? કલબલ। કલબલ કેવો હોય? કલબલ। એટલે લખીશું કાબરનો અવાજ કલબલ। તે પછીનું પક્ષી કયું છે? કબૂતર। તો કબૂતરનો રંગ કેવો હોય? ભૂખરો। કેવો હોય? ભૂખરો। લખીશું ભૂખરો। હવે તેનો અવાજ કેવો હોય કબૂતરનો? ઘૂ ઘૂ। કેવો હોય? ઘૂ ઘૂ। લખીશું ઘૂ ઘૂ।
તો પ્રશ્ન 26 છે તે જોયો. હવે બાજુમાં પ્રશ્ન 27. તો પ્રશ્ન 27માં શું કીધું છે? ઉખાણા ગાવો અને પક્ષીને ઓળખો, તેનું નામ લખો. શું કીધું છે? ઉખાણા છે તે ગાતું જવાનું છે અને પક્ષીના નામ આપેલા છે તે લખતું જવાનું છે. તેને ઓળખી અને તેના નામ લખવાના છે. તો ચાલો, પહેલું શું છે? કુકડે કૂક બોલું છું, સવારે સૌને જગાડું છું, બોલો ભાઈ હું કોણ છું? શું આપેલું છે? કુકડે કૂક બોલું છું, સવારે સૌને જગાડું છું, બોલો ભાઈ હું કોણ છું? તો કોણ કરે કુકડે કૂક? કુકડો. એટલે કયું પક્ષી આવશે? કુકડો. તો ચાલો, પહેલા લખીશું પક્ષીમાં કુકડો. પછી બીજું, કાકા કાકા કરું છું, ઊંચે આકાશે ઉડું છું, બોલો ભાઈ હું કોણ છું? શું આપેલું છે? કાકા કાકા કરું છું, ઊંચે આકાશે ઉડું છું, બોલો ભાઈ હું કોણ છું? તો કોણ આવશે? કાગડો. કોણ આવશે? કાગડો. એટલે બીજાના જવાબમાં લખીશું કાગડો. પછી ત્રીજું, કુહુ કુહુ બોલું છું, ગીત મધુરા ગાઉં છું, બોલો ભાઈ હું કોણ છું? શું આપેલું છે ત્રીજામાં? કુહુ કુહુ બોલું છું, ગીત મધુરા ગાઉં છું, બોલો ભાઈ હું કોણ છું? તો કોણ આવશે ત્રીજામાં જવાબમાં? કોયલ. કોણ આવશે? કોયલ. પછી ચોથું, ઘૂઘુ ઘૂઘુ કરું છું, પંખીઓમાં ઢોળું છું, બોલો ભાઈ હું કોણ છું? તો કોણ આવશે? ઘૂઘુ કોણ કરે? કબૂતર. કોણ કરશે? કબૂતર. એટલે ચોથાના જવાબમાં આવશે કબૂતર. ચાલો, તે પછી પાંચમું, મીઠું મીઠું બોલું છું, કેરી મરચાં ખાઉં છું, બોલો ભાઈ હું કોણ છું? શું આપેલું છે પાંચમું? મીઠું મીઠું હું બોલું છું અને કેરી મરચાં ખાઉં છું. મીઠું મીઠું કોણ બોલે છે? પોપટ. એટલે પાંચમાના જવાબમાં શું આવશે? પોપટ. ચાલો, તે પછીનું છઠ્ઠું, ચીંચી ચીંચી બોલું છું, જુવાર બાજરી ચણું છું, બોલો ભાઈ હું કોણ છું? તો ચીંચી ચીંચી કોણ કરે? ચકલી. કોણ કરશે? ચકલી. એટલે છઠ્ઠાના જવાબમાં આવશે ચકલી. ચાલો, હવે તે પછીનું જોઈએ પાછળ પ્રવૃત્તિ. પછી શું આપેલું છે? પ્રવૃત્તિ. તેમાં શું કીધું છે? ભ અક્ષરના ફુગામાં લીલો, ય અક્ષરના ફુગામાં લાલ અને ધ અક્ષરના ફુગામાં પીળો અને ફ અક્ષરના ફુગામાં વાદળી રંગ પૂરો. ભમાં લીલો, પછી યમાં લાલ અને ધમાં પીળો અને પછી ફ છે તેમાં વાદળી. ચાલો, તો પૂરશું. જેટલા પણ ભ છે તેમાં આપણે સૌપ્રથમ લીલો રંગ પૂરીશું. મારી સાથે સાથે તમારે પણ પૂરતું જવાનું છે. ભ અક્ષરના જેટલા ફુગા હોય તે બધામાં લીલો રંગ પૂરવાનો છે. આપણે જેટલા પણ ભ હતા તે બધામાં લીલો કલર પૂર્યો. હવે ય.
યતિનો ય તે બધામાં કેવો રંગ પૂરવાનો છે? લાલ. તો ચાલો પૂરીએ. તો જેટલા પણ ય છે તે બધામાં લાલ રંગ પૂર્યો. હવે ધજાનો તેમાં કેવો પૂરવાનો છે? પીળો. જેટલા પણ ધ છે તે બધામાં પીળો રંગ પૂરીશું. ધમાં પીળો પૂરવાનો. તો આપણે જેટલા પણ ધ હતા તે બધામાં પીળો રંગ પૂર્યો. હવે ફટાકડાનો તે બધામાં કેવું પૂરવાનું છે? વાદળી રંગ. તો ચાલો ફટાકડાનો છે તે બધામાં વાદળી રંગ પૂરીશું. તો જેટલા પણ છે તે બધામાં વાદળી રંગ પૂર્યો. ચાલો હવે તે પછી પ્રશ્ન બીજો જોઈએ. તો પ્રશ્ન 2 માં શું કીધું છે? નીચે આપેલા શબ્દોમાં ઘાટા અક્ષરો પર ધ્યાન આપો. અહીં આપણે શબ્દ આપેલા છે તેમાં ઘાટા અક્ષર પર ધ્યાન આપવાના છે અને સરખા અક્ષરોમાં સરખો રંગ પૂરવાનો છે. જેટલા સરખા અક્ષર હોય તેમાં સરખો રંગ પૂરવાનો. નમૂનો આપ્યો છે. પહેલો છે ગાય, ય છે તો તેમાં કેવો પૂર્યો? વાદળી. અને બીજો અહીં યતિ, યમાં કેવો પૂર્યો? વાદળી. તો જેટલા પણ ય છે તે બધામાં કેવા પૂરવાના થશે? વાદળી. તો ચાલો બીજું શબ્દ શું છે? ધજા. શું આવે છે તેમાં? ધ. તો ધમાં આપણે લાલ પૂરશું.
લાલ રંગ છે તે પૂરીશું ગોળ રાઉન્ડમાં. ચાલો તે પછી આમાં ધ ઉપરથી શું છે? ધરતી. શું નામ આપેલું છે? ધરતી. ધરતીમાં શું આપેલું છે? ધ, એટલે તેમાં પણ આપણે લાલ રંગ પૂરીશું. ચાલો પછી છે ભમરડાનો ભ. શું આપેલું છે? ભ. તો ભમાં ચોરસ બોક્સમાં આપણે કેસરી કલર પૂરીશું. અને આ બાજુ શું આવેલું છે? ભ ઉપરથી ભમરો. તેમાં પણ કેસરી કલર પૂરીશું. ચોરસ બોક્સમાં કેસરી. પછી છે ફટાકડા. પછી શું આપેલું છે? ફટાકડા. તો એમાં આપણે પૂરીશું લીલો. સ્ટાર આપેલું છે તેમાં. તે પછી આ બાજુ ફ ઉપરથી શું છે? ફણસ, એટલે તેમાં પણ એ જ કલર પૂરીશું. ચાલો તે પછી છે ભ. તો ભ ઉપરથી શું નામ આપેલું છે? ભાગ. શું છે? ભાગ. તો ત્રિકોણમાં આપણે પિંક એટલે ગુલાબી પૂરીશું. અને તે પછી આ ઉપર ભા ઉપરથી શું છે? ભાત. ઉપરથી આપેલો છે. ચાલો તે પછી છે ફ. લંબચોરસ આપેલું છે. તો ફ ઉપરથી શું નામ આપેલું છે? ફાટક. શું છે નામ? ફાટક. તો તેમાં આપણે ગ્રે કલર કરીશું લંબચોરસ બોક્સમાં. અને તે પછી અહીંયા શું આવેલું છે? ફાનસ. તેમાં પણ લંબચોરસ બોક્સમાં એ જ કલર પૂરીશું. તો આપણે પ્રશ્ન 2 છે તે જોયો. ચાલો હવે તે પછી પ્રશ્ન 3 જોઈએ. તો પ્રશ્ન 3માં શું કીધું છે? તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. તીરની દિશા છે તે તરફ વાંચીને શબ્દ બનાવવાનો છે. તો ચાલો પહેલો શબ્દ શું બનશે? ઓજાર. પેલો શબ્દ શું બનશે? ઓજાર. એટલે લખીશું ઓજાર. ઓ તો બધામાં આવશે જ. આ બધા જેટલા શબ્દ છે તે બધામાં આગળ ઓ લગાડવાનો. પછી બીજો શબ્દ શું બનશે? ઓટલો. બીજો શબ્દ બનશે ઓટલો. તે પછી ત્રીજો શબ્દ શું બનશે? ઓઢણી. ત્રીજો શબ્દ ઓઢણી. તે પછી ઓરડો. તે પછીનો શબ્દ શું બનશે? ચોથો ઓરડો. તે પછી ઓવારો. તે પછી શું છે? ઓવારો. પાંચમો શબ્દ લખીશું ઓવારો. તે પછી ઓળખ. છઠ્ઠો શબ્દ શું બનશે? ઓળખ. તે પછી બાજુમાં તો તેમાં શું આવશે? બધામાં આગળ ગો. ગૌશાળા. ગૌતમ. પેલો શબ્દ શું બનશે? ગૌશાળા. આ બધામાં ઓ લાગતો હતો આગળ અને આ બધામાં ગૌ લાગશે. ગૌશાળા. પછી બીજો ગૌતમ. પછી ત્રીજું ગૌદાન. તે પછી ગૌસેવક. તે પછી ગૌમુખી. અને તે પછી ગૌરવ. આ રીતે પ્રશ્ન 3. હવે તે પછી પ્રશ્ન 4માં શું કીધું? નીચે આપેલા બોક્સમાં
પક્ષીઓના નામ મોરની કળામાં છુપાઈ ગયા છે, તો તેમાં શોધો અને તેની ફરતે ચોરસ બોક્સ કરવાનું છે. ચાલો, પેલું નામ શું છે? કોકિલ. પેલું પક્ષીનું નામ છે કોકિલ, તો તેના પીછામાં આપણે જોશું કોકિલ. તો અહીં પેલી લાઈનમાં કોકિલ અહીં આપેલું છે, એટલે તેની ફરતે આપણે કરીશું. તે પછી બીજું નામ શું છે? લક્કડખોદ. તો અહીં ત્રીજી લીટીમાં લક્કડખોદ આપેલું છે, એટલે ત્યાં કરીશું. તે પછી છે દરજીડો. બીજું નામ દરજીડો, તો તેમાં જ આગળ અહીં આપેલું છે દરજીડો, એટલે ત્યાંથી આપણે આગળ કરીશું. તે પછી છે બગલો. દરજીડા પછી બગલો, તો અહીં બીજી લાઈનમાં અહીંયા આપેલું છે બગલો, એટલે અહીં કરીશું. તે પછી છે કાબર. તે પછીનું નામ શું છે? કાબર, તો અહીં તમે જોઈ શકો છો, અહીં ઊભી લીટીમાં કાબર. તે પછી છે મેના, તો અહીં પેલી લીટીમાં મેના. મેના પછી શાહમૃગ, તો અહીં આપેલું છે પેલી જ લાઈનમાં શાહમૃગ. તે પછી છે સમડી, તો અહીં તેની ઉપર જ આપેલું છે સમડી. તે પછી છે બુલબુલ, તો અહીં આપણે જોશો તો અહીં આપેલું છે બુલબુલ. તે પછી છે સુગરી. પછીનું નામ શું છે? સુગરી. તો અહીં તમે જોશો તો બીજી લીટીમાં આપેલું છે સુગરી. તે પછી ઢેલ, તો અહીં પેલી લાઈનમાં ઢેલ. પછી છે ઘુવડ, તો અહીં છેલ્લી લાઈનમાં ઘુવડ. તે પછી મોર. મોર તો અહીં આપેલું છે, તો આપણે બધા પક્ષીઓના નામ છે તે શોધી અને તેની ફરતે ગોળ રાઉન્ડ કર્યા. હવે તે પછી પાછળ પ્રશ્ન 5, તો તેમાં શું કીધું છે? સમાચાર પત્રો સામયિકોમાંથી પશુ, પંખી કે ફૂલ છોડના ચિત્રો કાપીને ચોંટાડો અને નીચે નામ લખો. શું કરવાનું છે? સમાચાર પત્રો એટલે ન્યૂઝપેપર તમે છાપવું આવતું હોય, સામયિકો છે તેમાંથી પશુ અથવા પંખી કે કોઈ પણ ફૂલ છોડ છે તેના ચિત્રો કાપી અને અહીં ચોંટાડવાના છે 4, અને પછી તેના નામ લખવાના છે. નીચે આપેલી લીટીમાં ફૂલ, છોડ અથવા તો પશુ પંખીના ચિત્રો કાપીને ચોંટાડવાના છે પ્રશ્ન 5માં. ચાલો, પછી પ્રશ્ન 6માં શું કીધું છે? પક્ષીઓને તેમના પીછા સાથે જોડો. આપણે અહીં પક્ષી આપેલા છે, તેમના પીછા સાથે જોડવાના છે સાચા. તો ચાલો, પહેલું તો આપણે આપેલું જ છે. હવે બીજું જોઈએ, તો બીજું છે તે શું છે? બતકનું બતક છે, તો તેનું પીછું કયું છે? ચોથા નંબરના બોક્સમાં, એટલે બીજા નંબરના બોક્સને આપણે ચોથા નંબરના બોક્સ સાથે જોડીશું. પછી છે મોર, તો મોરના પીછા કયા છે? પહેલાના બોક્સમાં, એટલે ત્રીજા નંબરના બોક્સને પહેલા નંબરના બોક્સ સાથે જોડીશું. તે પછી છે કૂકડો, તો કૂકડાના પીછા કયા છે? ત્રીજા નંબરના બોક્સમાં આપેલા છે, એટલે ચોથા નંબરના બોક્સને ત્રીજા નંબરના બોક્સ સાથે જોડીશું. તો આ તો પ્રશ્ન 6. પછી અહીંયા શું આપેલું છે? ગાય એનું ગીત. આપણે એક ગીત આપેલું છે તે ગાવાનું છે. તો ગીતનું નામ શું છે? નાની અમથી ખિસકોલી બેન. તો ચાલો, હું ગાવ એટલે મારી સાથે સાથે તમારે પણ ગાતું જવાનું છે. ચાલો. નાની અમથી ખિસકોલી બેન જાત્રા કરવા જાય, સ્ટેશન ઉપર ટિકિટ લેતા માસ્તર ગભરાઈ જાય. છુક છુક કરતી ગાડી આવે, બારણા ઉખડી જાય, નાની એવી ખિસકોલી બેન ઝટપટ બેસી જાય. છુક છુક કરતી ગાડી ચાલે, બારણા વસાઈ જાય, સૌથી પહેલા કાશી જઈને ગંગાજીમાં નહાય.
તો અહીં આપણે ખિસકોલી બેન વિશે આપેલું છે. નાની એવી ખિસકોલી બેન છે. ખિસકોલી કેવી છે? નાની એવી છે. અને તે શું કરવા માટે જાય છે? જાત્રા કરવા માટે જાય છે. તો સ્ટેશન ઉપર ટિકિટ લેવા જાય તો માસ્તર પણ તેને જોઈને ગભરાઈ જાય છે. સ્ટેશન ઉપર શું લેવા જાય છે? ટિકિટ. તમારે જવું હોય ટ્રેનમાં તો તમારે સૌપ્રથમ ક્યાં જવું પડે? સ્ટેશનમાં ટિકિટ લેવા જવું પડે. એટલે સ્ટેશન ઉપર ટિકિટ લેવા જાય તો માસ્તર તેને જોઈને ગભરાઈ જાય છે. પછી છુક છુક કરતી ગાડી આવે છે અને બારણા ઉઘડી જાય. તો છુક છુક કરતી ગાડી છે સ્ટેશન ઉપર આવે છે અને ત્યાં પહોંચે અને તેના બારણા છે તે ઉઘડી જાય છે. એટલે આ નાની એવી ખિસકોલી બેન છે તેમાં ઝટપટ ચડી જાય છે. તેના બારણા ઉઘડી જાય છે એટલે તે તેમાં ઝટપટ બેસી જાય છે. પછી છુક છુક કરતી ગાડી છે એ આગળ ચાલે છે અને બારણા વસાય છે એટલે કે બંધ થઈ જાય છે. ગાડી ચાલુ થાય છે એટલે તેના બારણા બંધ થઈ જાય છે. અને સૌથી પહેલાં કાશી જઈને તે ગંગાજીમાં નાય છે. એટલે ખિસકોલી બેન છે એ છુક છુક ગાડીમાં બેસી અને સૌથી પહેલાં ક્યાં જાય છે? કાશી જાય છે અને ત્યાં જઈ અને ગંગાજીમાં નહાય છે. ચાલો આપણે ફરી એકવાર ગાઈ લઈએ. નાની અમથી ખિસકોલી બેન જાત્રા કરવા જાય, સ્ટેશન ઉપર ટિકિટ લેતા માસ્તર ગભરાઈ જાય. છુક છુક કરતી ગાડી આવે બારણા ઉઘડી જાય, નાની એવી ખિસકોલી બેન ઝટપટ બેસી જાય. છુક છુક કરતી ગાડી ચાલે બારણા વસાઈ જાય, સૌથી પહેલા કાશી જઈને ગંગાજીમાં નહાય. તો આ ગીત તમારે ઘરે હજી એકવાર જાતે ગાવાનું છે. તો આજે આપણે પહેલા પ્રશ્નો જોયા અને તે પછી પ્રવૃત્તિ જોઈ. તો બધું તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લેવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બાય.